શકો છો મિત્રો, અમે ખોડલધામ કાગવડ આવી ગયા છે. તો જોઈ શકો છો. તો આજના બ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અહીંયા કંઈક આ રીતના નજારો છે અને જોઈ શકો, હું તમને જેટલું બને એટલું દેખાડીશ. જોઈ શકો છો અહીંયા આ રીતના બગીચા જેવું છે આ બધું, જોઈ શકો. અને ઘડિયાળ ચાલુ છે, જો સમય હું તમને દેખાડું તો જુઓ. એનો ઝાડા જેવું લાગે છે એ આપણે એનું એ રોટલી એનું ખાધે ને મને લાગે આપણે ત્યાં. તો જોઈ શકો છો મિત્રો, અમે ખોડલધામની અંદર એન્ટર કરી ચૂક્યા છે અને કેટલો મોટો ગેટ છે તમે જોઈ શકો છો. 11:30 થયા છે. પછી અમે ડાયરેક્ટ જવાના છે વીરપુર અને વીરપુરમાં જઈને જમવાના છે. તો આ રીતના છે, જોઈ શકો છો. ખોડલધામ જો બધે બોર્ડ મારેલા છે મિત્રો, જોઈ શકો. હું તમને ઠેઠ ત્યાં સુધી બધા ફરતા ફરતા તબિયત બધાની ખરાબ થોડી થઈ ગયેલી છે. કોઈનું ગળું બેસી ગયેલું છે, કોઈ તાવ આવે છે, આવું બધું છે મિત્રો. તો જોઈ શકો છો ફ્લાવર કેટલા જોરદાર છે. જો મિત્રો મંદિર આવીને દેખાય કેટલું જોરદાર લાગે. અને આ ફ્લાવર કેટલા સારા લાગે. આ બાજુ આ રીતના દેખાય છે. ખોડલધામ ખોડલધામ. બધાના વિડીયો કરતો છું. તો જોઈ શકો છો મિત્રો, તમને ફોનમાં એવું લાગે છે પણ બહુ જ મોટું મંદિર તો બહુ જ મોટું છે મિત્રો, જોઈ શકો છો. ખરેખર આટલું મોટું મંદિર તમે જાણે જોયું જ નહીં. સોમનાથ જેવું જ લાગે છે મંદિર. આવી ખોડલધામ છે મિત્રો. જોઈ શકો મિત્રો, કેટલું જોરદાર મંદિર છે. જય માતાજી, જય. તો જોઈ શકો છો મિત્રો, મંદિર કેટલું જોરદાર ને કેટલું સરસ ડિઝાઇન કરેલી છે બધી. અને અહીંયા મેં જોઉં છું તો ઘણા બધા હાથી છે, જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો. અને હાથી છે, અહીંયા સુધી હાથી છે અને એ ઘોડા છે મિત્રો, જોઈ શકો. હું તમને બતાવું તો અહીંયા આ રીતના સેમ ટુ સેમ ઘોડા છે. આ સેમ છે તે સેમ છે. પછી બીજું શું છે કે અહીંયા એક
આવી રીતના મૂર્તિ છે જો દત્તાત્રેય ભગવાન છે કદાચ, પછી અલગ અલગ બધા છે દેવી દેવતા છે, જોઈ શકો. અહીંયા કંઈક અલગ છે, આ પર્વત જેવું છે, આટલે ગાડી અલગ છે. અહીંયા હાથી ઘોડાવાળું અલગ છે, મતલબ થોડાક દ્રશ્ય અલગ અલગ છે. અહીંયા પાછા એ છે અને કંઈક આ રીતના ડિઝાઇન છે. પછી તો પાનવાળીની ડિઝાઇન છે, જોઈ શકો છો. સરસ ડિઝાઇન છે, તો કેટલું જોરદાર લાગે છે. અને મંદિરની વાત કરું તો એનો ઘુમ્મત છે ને મિત્રો, બહુ જોરદાર છે, જોઈ શકો. અને આ ડિઝાઇન પણ જોરદાર છે. છે ને મિત્રો, આનો બી ઘુમ્મટ કહે ને તો બહુ જોરદાર છે. કબૂતરા પણ છે, જોઈ શકો છો. એકદમ સરસ છે, ભવ્ય છે મિત્રો. ચાલો આપણે આ બાજુ જઈએ. અને મંદિરની વાત કરીએ તો આ રીતના છે, જોઈ શકો છો. આ એનો શિખર છે અને સેમ અને બધા ઓટલા પર છે ને આવી રીતે ડિઝાઇન છે. જો મિત્રો, આવી ડિઝાઇનો બધી મૂકવામાં આવેલી છે. આ છે જોઈ શકો છો. અને બાકી નીચે સેમ ડિઝાઇન છે ને અહીંયા થોડી અલગ ડિઝાઇન છે, જુઓ મિત્રો. જોઈ શકો. અને અહીંયા શિખર પર બી કયા પ્રકારની ડિઝાઇનો છે, અલગ અલગ જોઈ શકો. તો જોઈ શકો છો મિત્રો, તમે જોયું એમ કે આપણે માતાજીના દર્શન કરી લીધા છે. ખોડિયાલ માતાના દર્શન કર્યા છે મિત્રો. ખૂબ સારું લાગ્યું. અને અંદર જે બધી મૂર્તિઓ છે એટલી સુંદર છે, એટલી મસ્ત મૂર્તિ છે. મને તો એમ ગમી ગઈ. વ્હાઇટ કલરની છે, આખું ગોલ્ડ પહેરેલું છે ને એટલું એમ બહુ જ મસ્ત બધી જ મૂર્તિ છે. કાંઈક મૂર્તિ બહુ જ જોરદાર છે એમ. તો તમે એક વખત અહીંયા આવજો તો દર્શન કરવા માટે બહુ જ મસ્ત છે, જોઈ શકો છો. અમે લોકોએ દર્શન કરી લીધા છે. હવે આ બાગ છે ને, તો બાગમાં અમે થોડું જોઈ લઈએ કે કેવો છે બાગ. બાકી અહીંથી તમને દેખાડું તો બાગ કયા પ્રકારનો છે. આવી રીતના છે, બધું જોઈ શકો છો. હું તમને દેખાડું. તે છતાં અહીંયા ભવ્યતા, બહુ જ જોરદાર મંદિર છે અને બહુ સોલિડ લાગી રહ્યું છે. તમને જો કેટલી જોરદાર મંદિર છે. તો જોઈ શકો છો મિત્રો. બાગની વાત કરું તો આવી રીતના છે. આપણે કેમથી એમ કહીએ કે બહુ પછી નહીં જવું. અહીંથી બધા દર્શન કરીને જાય છે. જોઈ શકો છો મિત્રો, એ સરસ મજાના મંદિરના દર્શન કરીને મંદિરની ભવ્યતાની વાત કરું તો મને તો બહુ જ મસ્ત લાગ્યું. આમ કેટલું જોરદાર લાગે. આમ એવું થાય કે જોયા જ કરે. બાગની વાત કરું તો બાગ પણ બહુ સોલિડ બનાવેલો છે મિત્રો. આ લોકોએ એમ મતલબ દિલ ખુશ થઈ જાય. કેવું કે અમને ઓછો ટાઈમ આપ્યો છે એટલે હું તમને જેટલું દેખાડી શકું એટલું દેખાડ્યું. અને થોડાક ફોટા પાડ્યા. અને આ બધા જો કેટલું જોરદાર એમ આ ગ્રીન છે, યલો ગ્રીનમાં મિક્સમાં એ રીતના ડિઝાઇન બનાવે છે મિત્રો, જોઈ શકો છો. અને આ લોકોનું હજુ કંઈક બને છે એવું લાગે. જોઈ શકો છો. મંદિર કંઈક કશું બી બનાવતા હશે. આટલે ગાડી જુઓ. અને મંદિર અહીંથી જ દેખાડવાની વાત કરું તો આ રીતના દેખાય છે, જોરદાર. તો જોઈ શકો ખોડલધામ. તો હવે અમે અહીંથી નીકળી રહ્યા છે મિત્રો. નીકળી જાય તો મિત્રો આ વિડીયો અહીંયા સુધી જ રાખું. કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી,
જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ખોડલધામની જય હો, જય માતાજી. અને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સીધો પ્રકાશ પડે છે અને 11:30 વાગી ગયા છે મિત્રો. તો ચાલો બાય બાય. અહીંથી આખું મંદિર આવે ફોટો પાડ એટલે તારો પાડ